અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા, પણ ક્યાં સુધી? મુલ્લાવાડ રોડ પર 25 થી વધુ પાકા ઓટલાએ છજ્જા પણ તોડી પાડી દૂર કર્યા. મુખ્ય માર્ગો પર લારી ગલ્લા તેમજ ફૂટપાથ પરના દબાણો દૂર કરાયા. શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ હાજર રહ્યો. વારંવાર દબાણ હટાવો ઝુંબેશ ક્યાં સુધી? દબાણ દૂર કર્યા બાદ પુનઃ દબાણ ઊભા થાય છે. કેટલાક સ્થાને તો પાલિકા જાતે જ ભાડું પણ લે છે દબાણકર્તાઓ પાસેથી. મુખ્ય બજારમાં પાલિકા અને દુકાનદારો તેમજ અન્ય લોકો પણ ભાડું વસૂલી શ્રમજીવીના ગજવા ખંખેરે છે. દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે NDPSના મુદ્દામાલનો નાશ કર્યો. 15 ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ કુલ વજન 2503.957 કિલોગ્રામ જપ્ત કર્યું હતું. કોડેન સિરપની બોટલો નંગ 119 મળીને કુલ 1 કરોડ 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો. ભરૂચ નદી કિનારે યુગલોને પજવણી કરી તોડપાણી કરતો નકલી પોલીસ ઝડપાયો. સીતરા માતાના મંદિર પાસે નદી કાંઠેથી ફરી રહેલા એક કપલને પોલીસની ખોટી ઓળખ આપી તેમને ડરાવી ધમકાવી રૂપિયા અને મોટરસાયકલ પડાવી લીધી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુલત ટોલ નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.